નમસ્કાર, હું રાજ. આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ. ભાવનગર જિલ્લાના પાલિતાણામાં અનાથ પરિસ્થિતિમાં જીવતી એક દીકરીના લગ્ન પ્રસંગે માનવતાનું અનોખું દ્રશ્ય જોવા મળ્યું છે. માતા પિતાના સ્નેહથી વંચિત પૂજાબેન અને તેની નાની બહેન દાદીમાના આશ્રય હેઠળ જીવન વિતાવી રહ્યા હતા. ત્યારે લગ્નનો પ્રસંગ પરિવાર માટે ચિંતાનો વિષય બની ગયો હતો. આ વાત સોશિયલ મીડિયા મારફતે રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સુધી પહોંચતા તેમણે તરત જ સંવેદના વ્યક્ત કરી અને જિલ્લા વહીવટી તંત્રને માર્ગદર્શન આપ્યું હતું. તંત્રની ટીમે તાત્કાલિક સ્થળ પર પહોંચી પરિવારની પરિસ્થિતિને જાણીને સહાય માટે કામગીરી શરૂ કરી હતી. સોશિયલ મીડિયા પર કરાયેલ એક નમ્ર અપીલે મોટો પ્રતિસાદ આપ્યો હતો અને અનેક દાતાઓ આગળ આવ્યા હતા. પૂજાબેનના લગ્નને યાદગાર બનાવવા સહયોગ આપવા માટે તૈયાર થયા હતા. તળાજાના પાવઠી ગામના અલગધણી ગ્રુપે ભોજન અને કરિયાવરની જવાબદારી સંભાળી હતી, જ્યારે ગારિયાધારના જાડિયા ગામના મયુરી મંડપ દ્વારા લાઇટ ડેકોરેશન અને અન્ય વ્યવસ્થાઓ પૂરી પાડવામાં આવી. જિલ્લા તંત્રના સંપર્ક બાદ પરિવારની ચિંતા દૂર થઈ અને તેમના ચહેરા પર સંતોષ જોવા મળ્યો હતો. પાલિતાણા પ્રાંત અધિકારી દ્વારા લગ્ન પ્રસંગે હાજરી આપી નવદંપતીને શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી. આ સમગ્ર ઘટનાને લઈને ફરી સાબિત થયું છે કે સંવેદના અને સહકાર સાથે આવે તો કોઈ પણ મુશ્કેલી મોટી રહેતી નથી.